ગુડ મોર્નિંગ પીપલ્સ, નમસ્તે. કેમ છો બધા? આજે આપણે ચેન ધ વોઇસ, જેનું નામ છે એક્ટિવ પેસિવ વોઇસ, જે સ્ટાર્ટ લાઈક ધીસ એ વિભાગમાં પૂછાય છે. ધોરણ 11 હોય કે ધોરણ 12, સાયન્સ હોય કે કોમર્સ કે આર્ટ્સ, દરેકમાં આ પ્રશ્નનું થોડું તમે સ્ટાન્ડર્ડ 9-10માં શીખીને આવ્યા છો અને અહીંયા તમે ડીપમાં થોડા શીખશો. તો એક્ટિવ પેસિવ વોઇસ પહેલાં કઈ રીતે પૂછાય છે એના વિશે થોડી માહિતી લઈ લઈએ. પછી હું તમને એનું ફોર્મેશન, સ્ટ્રક્ચર અને એની થોડું પ્રેક્ટિસ વર્ક પણ મોકલાવીશ. અને જે કોઈ થિયરી અહીંયા બતાવું છું એની PDF ફાઇલ પણ તમને ગ્રુપમાં મૂકીશ, એટલે તમે વધુ સારી રીતે અભ્યાસ કરી શકશો. અહીંયા સ્વસ્તિક માટે જ બનાવેલું આ મટીરિયલ છે, સ્વસ્તિક માટે જ, એ પણ હું ગ્રુપમાં મૂકીશ, એટલે તમે સારી રીતે અભ્યાસ કરી શકશો. તો સૌપ્રથમ ક્યાં પૂછાય છે એનું જરા જોઈ લઈએ. ચેન ધ વોઇસ. હવે ચેન ધ વોઇસ એટલે એક્ટિવમાંથી પેસિવ, પેસિવમાંથી એક્ટિવ, ગમે તે પૂછાય. એના માટેની શોર્ટ કી કઈ છે અને કઈ રીતે પૂછાય છે એ જરા સમજી લઈએ. તો સૌપ્રથમ તમે અહીંયા ધ્યાન આપો છો કે પહેલાં જે અગાઉના પેપર સ્ટાઇલો હતી એમાં છૂટા 5 વાક્યો આવતા હતા, અને છૂટા 5 વાક્યોમાં તમારે એનું ચેન ધ વોઇસ એવી સીધી સૂચના આપવામાં આવતી હતી કે રેન્ડર ઇન્ટુ પેસિવ વોઇસ અથવા ચેન ધ વોઇસ. હવે એ બદલાઈ ગયું છે. હવે તમને આ ટાઈપનો એક પેરેગ્રાફ આપવામાં આવે છે, જે અહીંયા તમે જોઈ શકો છો. આ બધા પેરેગ્રાફ, જે આ પેરેગ્રાફ આ ટાઈપના આપવામાં આવશે અને કોઈ જ સૂચના લખી નહીં હોય. તમે અહીંયા જોઈ શકો છો કે સ્ટાર્ટ લાઈક ધીસ, સ્ટાર્ટ ધીસ વે, સ્ટાર્ટ ધીસ વે. આનું મૂલ્ય 2+2 4 માર્ક છે. તમારા માટે મુશ્કેલી એ છે કે માત્ર એક્ટિવ પેસિવ એટલું પૂરું કરવાથી, એનો અભ્યાસ કરવાથી તમારા 4 માર્ક્સ મળી જશે નહીં, પણ એના માટે સતત પ્રેક્ટિસ, રિયાઝ અને ગ્રામરની કોન્સ્ટન્ટ પ્રેક્ટિસ એ પણ તમારા માટે જરૂરી છે. કેમ કે તમારે પહેલાં ઓળખવાનું છે કે એ વાક્ય એક્ટિવમાં છે કે પેસિવમાં, અને એ પ્રમાણે સ્ટાર્ટ ધીસ વે એના આધારે તમારે ટ્રાન્સફર કરવાનું રહેશે. તો હવે પહેલાં હું એના બેઝ તરફ જાઉં છું. સૂચના આપવામાં આવતી હતી. હવે એ સૂચના આ રીતે આપવામાં આવે છે કે સ્ટાર્ટ લાઈક ધીસ. માટે મેં આનું ટાઇટલ આ આપ્યું છે, જેમાં 2+2ના 2 પેરેગ્રાફ હોય છે, જે સ્ટાન્ડર્ડ 11 ધોરણ 11માં પહેલી ને બીજી પરીક્ષામાં 26મા નંબરનો પ્રશ્ન, જે સેક્શન Cમાં પૂછાય છે, જે હું તમને બતાવું છું. ધોરણ 11માં પહેલી અને બીજી પરીક્ષામાં તમે અહીંયા આ મારી પાસે ધોરણ 11 બીજી પરીક્ષાનું પેપર છે, એમાં તમે જોઈ શકો છો કે આ રહ્યો પ્રશ્ન, કે તમે જોઈ શકો છો કે 41 નંબરનો ક્વેશ્ચન છે. આ વાર્ષિક પરીક્ષાનું પેપર છે, જેમાં 41મા નંબરનો પ્રશ્ન, 41 અને 42 બંને, એમાં 41 તમારે ચેન ધ વોઇસ પૂછ્યું છે, અને એને આ રીતે તમારે એનો જવાબ સ્ટાર્ટ લાઈક ધીસ એ રીતે તમારે જવાબ આપવાનો રહેશે. બીજું કે ધોરણ 11 અને ધોરણ 11ની પહેલી અને બીજી પરીક્ષાની વાત કરીએ તો ધોરણ 11ની પહેલી પરીક્ષામાં કે સ્ટાન્ડર્ડ ફર્સ્ટ એન્ડ સેકન્ડ એક્ઝામમાં આ રીતે ડુ એટ ડાયરેક્ટેડ, સ્ટાર્ટ લાઈક ધીસ, એમાં પણ આ રીતે પ્રશ્ન પૂછાય છે સેક્શન Cમાં. એના પછી હવે ધોરણ 12ની વાત કરીએ તો સાયન્સ સ્ટ્રીમમાં પાર્ટ બીમાં સેક્શન Dમાં પ્રશ્ન નંબર 14 અને 15 એ આ એક્ટિવ પેસિવ વોઇસ એટલે કે સ્ટાર્ટ લાઈક ધીસનો પૂછાય છે, જે હું ઓલરેડી તમને બતાવું છું. અહીંયા જરા ફોકસ કરો. આ રહ્યું સેક્શન B, બરાબર. આ પાર્ટ બીમાં સેક્શન B, એમાં આ 14મા નંબરનો પ્રશ્ન ચેન ધ વોઇસ છે. એમાં સ્ટાર્ટ લાઈક ધીસ જ લખ્યું છે, ક્યાંય લખ્યું નથી કે વોઇસ ચેન્જ કરો. 1ના 2 માર્ક છે, અને પાછળ એ રીતે પણ 15મા નંબરના પ્રશ્નમાં પણ ચેન ધ વોઇસ છે.
તમે એને જોઈ શકો છો. ઓકે, તો આ રીતે સાયન્સ વિભાગમાં આ રીતે પૂછાય છે. જનરલ સ્ટ્રીમની વાત કરું તો જનરલ સ્ટ્રીમના પેપરમાં મારી પાસે બોર્ડનું પેપર છે. તો બોર્ડના પેપરમાં એ સેક્શન ડીમાં 49 અને 50મા નંબરનો પ્રશ્ન આ પૂછાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ સેક્શન ડી છે, જેમાં 49મા નંબરનો પ્રશ્ન ચેન ધ વોઇસ છે અને 50મા નંબરનો પ્રશ્ન સ્ટાર્ટ લાઇક ધીસ છે, જેનું બીજું નામ છે ડુ એઝ ડાયરેક્ટેડ. તો હવે તમને એટલો તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગયો કે કોઈ પણ ધોરણ હોય, 11 હોય કે 12, સાયન્સ સ્ટ્રીમ હોય કે કોમર્સ સ્ટ્રીમ, આર્ટ્સ કે એમાં આનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે અને આ તમારા માટે સમજવું એ ખૂબ જ અગત્યનું છે. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એના જરા નિયમો વગેરે જોઈ લઈએ, એટલે તમને એનું વધારે સમજ પડશે. ડિટેલમાં હું તમને સમજાવીશ. તો તમે જરા અહીંયા જોઈ શકો છો કે આ છે ને, આ 7 વિભાગ છે. 7 વિભાગ. સ્ટાર્ટ લાઈક ધીસમાં 7 વિભાગ છે. માત્ર આટલું ચેન ધ વોઇસ શીખ્યાથી તમને નહીં આવડી જાય કે તમારા 2+2 4 માર્ક નહીં મળી જાય. કેમ કે એક પેરેગ્રાફમાં 4 વાક્યો હશે અને એકનો 0.5 માર્ક, એટલે 4 વાક્યોના સાચા જવાબ તમે પૂરા લખ્યો ત્યારે તમને 2 માર્ક્સ મળે. હવે આ તમે સમજી લો કે ચેન ધ ટેન્સ. ચેન ધ ટેન્સ એટલે 9 કાળમાંથી કોઈ પણ કાળ બદલો. ધારો કે આઈ રીડ અ બુક, આઈ રીડ અ બુક યેસ્ટરડે, આઈ ગો ટુ બોમ્બે, આઈ વેન્ટ ટુ બોમ્બે યેસ્ટરડે. તો એ કાળમાં ફેરફાર થયો. બીજું છે વોઇસ, જે આપણે ભણી રહ્યા છીએ. આ 7 પ્રકરણોમાંનો આ એક વોઇસ છે. એક્ટિવમાંથી પેસિવ, પેસિવમાંથી એક્ટિવ એવું પૂછાશે, લખ્યું નહીં હોય કે કયો વોઇસ ચેન્જ કરો. તમારે ઓળખવાનું છે અને એને આધારે એ પ્રમાણે કરવાનું છે. એના પછી બીજું છે ચેન ધ નંબર. નંબર એટલે કે વચન. ધારો કે ચાઇલ્ડનું ચિલ્ડ્રન, અ ચાઇલ્ડ ઇઝ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન, ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. બાળકો રમી રહ્યા છે. તો એક વચનનું બહુવચન કે બહુવચનનું એક વચન એ બનાવવાનું પૂછાય. એના પછી છે પર્સન અથવા પ્રોનાઉન, એટલે કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આઈના બદલે યુ. ધારો કે આઈ એમ અ ટીચર, આઈ લવ માય જોબ. યુ આર અ ટીચર, યુ લવ યોર જોબ. તો એને કોઈ પણ સર્વનામમાં ફેરફાર કે પુરુષમાં ફેરફારને પર્સન કે પ્રોનાઉન કહેવાય. એના પછી છે ચેન ધ જેન્ડર. જેન્ડર એટલે કે જાતિ બદલો. હવે જાતિમાં મેલના બદલામાં ફિમેલ. ધારો કે કિંગના બદલામાં ક્વીન. ઓલરાઈટ, અકબર વોઝ અ ગ્રેટ કિંગ. પીપલ ધેમસેલ્ફ રિસ્પેક્ટેડ હિમ. તો આપણે અકબરના બદલામાં એની ક્વીનનું નામ લખીએ. ઓલરાઈટ, કે મુમતાઝ વોઝ અ ગ્રેટ ક્વીન એન્ડ પીપલ ધેમસેમ લવડ હર. તો એ મેનના બદલામાં વુમન, મેલના બદલામાં ફિમેલ, પ્રિન્સના બદલામાં પ્રિન્સેસ, ઓલરાઈટ, માસ્ટરના બદલામાં મિસ્ટ્રેસ. ઓકે, આવું કોઈ પણ જેન્ડર ચેન્જીસ પણ પૂછાઈ શકે છે. ત્રીજું છે ડિગ્રી. ડિગ્રી એટલે કે 3 પ્રકારની: પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. જે પીડી, સીડી અને એસડી આ 3 પૂછાય છે. એમાં ઇન્ટર ટ્રાન્સફર કરવાનું પૂછાય છે. ધારો કે ધ ગંગા ઇઝ ધ લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ગંગા સૌથી લાંબી નદી છે. કોઈ નદી ગંગા જેટલી લાંબી નથી. નો અધર રિવર ઇઝ સો લોંગ એઝ ધ ગંગા ઇન ઇન્ડિયા. ગંગા કોઈ પણ નદી કરતાં લાંબી નદી છે. ધ ગંગા ઇઝ લોંગર ધેન એની અધર રિવર ઇન ઇન્ડિયા. તો આવું પણ પૂછાય છે. અને આ તમારા માટે નવું છે. આસ્પેક અથવા ફ્રેઝ એટલે કોઈ આશ્ચર્ય વાક્ય હોય એને વિધાન વાક્ય બનાવવાનું પૂછાય. કોઈ ઇન ઓર્ડર ટુ હોય, બરાબર, અને એના બદલામાં તમને કે વિથ અ વ્યૂ ટુ વાપરવાનું પૂછાય, ત્યારે આનો ઉપયોગ થાય છે. ધારો કે હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ રિઝલ્ટ. હવે એનું એ વાક્ય હી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ રિઝલ્ટ. હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ધેટ હી મે અથવા હી કેન ગેટ અ ગુડ રિઝલ્ટ. બીજું એક ઉદાહરણ આપું. સૂર્ય ઉગ્યો એના પહેલાં એણીની એ યાત્રા શરૂ કરી હતી. નો સુનર ડીડ ધ સન રાઇઝ ધેન શી સ્ટાર્ટેડ જર્ની.
નો સુનર ડીડ વાળામાં ધેન આવે અને હાર્ડલી હેડ ધ સન રાઇઝન વેન શી સ્ટાર્ટેડ હર જર્ની. તો આ બધા સાતમાનું આ એક બ્રાન્ચ એટલે ચેન્જ ધ વોઇસ. આ બધું આવડે ત્યારે તમારા 4 માર્ક્સ ક્લિયર થાય. હવે આ હું પછીના લેક્ચરોમાં લઈશ. આજે મારો ફોકસ ચેન્જ ધ વોઇસ ઉપર છે. તો ચેન્જ ધ વોઇસ ઉપર જોઈએ કે વોઇસ શું છે. વોઇસ એટલે કે રચના. એક્ટિવ વોઇસમાં કર્તા સક્રિય હોય છે, કર્તા મુખ્ય હોય છે. ધારો કે ધ ટીચર ટીચીસ ઇંગ્લિશ ઇન અવર સ્કૂલ, મિસ્ટર પટેલ, તો એમાં મિસ્ટર પટેલ સક્રિય છે. જ્યારે પેસિવ વોઇસમાં કર્મ સક્રિય હોય છે. ઓકે, ઇંગ્લિશ ઇઝ ટોટ બાય મિસ્ટર પટેલ ઇન અવર સ્કૂલ. ઓરાઇટ, તો એમાં એક્ટિવ વોઇસમાં કર્તા સક્રિય હોય સબ્જેક્ટ અને પેસિવ વોઇસમાં કર્મ સક્રિય હોય છે. હવે અહીંયા તમે ધ્યાન આપો કે આ એક્ટિવ પેસિવ વોઇસ શું છે. કેટલુંક તમારે રિપીટ થતું હશે, પણ હું રૂટ લેવલથી જાઉં છું, પછી તમને બધા નિયમ સમજાવું છું. ધારો કે રાધા સિંગ્સ અ સોંગ. હવે જ્યારે તમારી પાસે આ વાક્ય આવે ત્યારે તમારે આપેલા વાક્યમાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો શોધી કાઢવા. એસ એટલે સબ્જેક્ટ, વી એટલે વર્બ, ઓ એટલે ઓબ્જેક્ટ ને OW એટલે અધર વર્ડ. તો હવે જરા કોઈ પણ આપેલા વાક્યને હું વડે પ્રશ્ન પૂછીએ ત્યારે કર્તા મળે. આપેલા એટલે કે કોણ ગીત ગાય છે? રાધા. આપેલા વાક્યને હુમ વોટ વડે પ્રશ્ન પૂછીએ ત્યારે કર્મ મળે છે. વોટ ડઝ રાધા ડુ? તો રાધા સિંગ્સ અ સોંગ, તો અહીંયા સોંગ કર્મ મળ્યું. વોટ પ્લસ ડુ વડે કર્મ પ્રશ્ન પૂછીએ ત્યારે તમને ક્રિયાપદ મળે છે. વોટ ડઝ રાધા ડુ? તો રાધા સિંગ્સ, તો આ SVO ને OW. હવે જ્યારે એનું પેસિવ બનાવીએ છીએ ત્યારે અહીંયા સક્રિય કર્મ પહેલું આવી જાય. જો અહીંથી અહીંયા લાવી દીધું, પછી અહીંયા હું તમને ટેબલ બતાવીશ, એ ટેબલ પ્રમાણે ફેરફાર કરવાનું. પછી બાય પછી આ રાધા છે, બરાબર. રાધા મૂળ નામ હોય તો એનું એ રહે, અને આપણે આના પ્રશ્નોમાં કોઈ ફેરફાર કરવાનો નથી, કેમ કે OW એની એ જ જગ્યાએ આવે છે. પણ એક વસ્તુ યાદ રાખો કે આ રાધા અહીંયા કયા સ્થાને હતી? કર્તા સ્થાને. અહીંયા કયા સ્થાને આવી? કર્મ સ્થાને. તો અહીંયા કર્તામાંથી કર્મ સ્થાને આવે ત્યારે જો સર્વનામ હોય તો કેટલાક ફેરફારો થાય છે. જેમ કે આઈ તો મી બાય મી, વી બાય અસ, ધે બાય ધેમ, શી બાય હર, યુ બાય યુ. મૂળ નામ હોય તો મૂળ નામ, they by them, it by it. ઓલરાઈટ, આ હું તમને ટેબલ આપીશ, એ ટેબલ તમારે પ્રિપેર કરી લેવાનું, કેમ કે આ બાય પછી આ કર્મ સ્થાને આવે છે ત્યારે. કેટલાક વાક્યોમાં અહીંયા ધારો કે મી હોય, બરાબર, શી હેલ્પ્સ મી, તો અહીંયા મી કર્મ સ્થાને છે, પણ જ્યારે અહીંયા કર્તા સ્થાને આવે ત્યારે આઈ થઈ જાય. તો આઈ એમ હેલ્પ્ડ બાય હર, કેમ કે અહીંયા આ સ્થાને આવે છે. તમારા માટે પહેલા SVO ઓળખવા, અને સૌથી વધારે પ્રોબ્લેમ આમાં છે, કેમ કે આમાં તમારે 9 કાળ ઓક્ઝિલરી વર્બ, પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી, કોઝલ વર્બ, ઇન્ફિનિટિવ, દરેક પ્રકારની પેટર્ન ને ધ્યાનમાં રાખીને તમારે એ પ્રમાણે વાક્ય બનાવવાનું છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ શરૂ કરીએ. યાદ રાખો, પ્રશ્નાર્થનું પેસિવ વોઇસ પ્રશ્નાર્થ જ થાય છે, નકારનું પેસિવ વોઇસ નકાર જ થાય છે. હવે હું અહીંયા તમને સ્ટેપ બાય સ્ટેપ એ નિયમ સમજાવી દઉં. પેલું તો એ છે કે જો સાદો વર્તમાન કાળ હોય તો સાદો વર્તમાન કાળમાં કેવું હોય, અહીંયા જરા તમે ધ્યાન આપજો. સાદો વર્તમાન કાળ હોય તો અહીંયા એનું SPRT એટલે કે સાદો વર્તમાન કાળ. ક્રિયાપદ કેવું હોય? રાઇટ કે રાઇટ્સ, તો એમાં પેસિવમાં કેવું લખવાનું? ઇઝ એમ આર રિટન. ઓકે ભાઈ, આ ઇઝ એમ આર રિટન, આ બધો જે ભાગ છે, બરાબર, આ આપણે કર્મ પ્રમાણે પસંદ કરવાનું. આ ટેબલ કર્મ પ્રમાણે પસંદ કરવાનું. સાદો ભૂતકાળમાં રાઇટનું શું થાય? રોટ, તો વોજ વેર વત્તા રિટન. સાદા ભવિષ્યકાળમાં વિલ શેલ રાઇટનું વિલ બી રિટન, શેલ આવતું નથી, બરાબર, શેલનું વિલ થઈ જાય છે. ઓકે, ચાલુ ભૂતકાળમાં વોજ વેર રાઇટિંગ હોય ત્યારે પેસિવ વોઇસમાં વોજ વેર પછી શું મુકાય? કોઈ પણ ચાલુ કાળ હોય, બિંગ મુકાય છે.
ચાલુ વર્તમાન કાળમાં ઇઝ એમ આર રાઇટિંગ હોય તો ઇઝ એમ આર પછી બિંગ મુકાય છે, બિંગ રિટર્ન. ચાલુ ભવિષ્યકાળમાં શેલ વિલ બી રાઇટિંગ નું વિલ બિંગ રિટર્ન, જો કે આધુનિક ગ્રામરમાં ચાલુ ભવિષ્યકાળનું પેસિવ થતું નથી. પૂર્ણ વર્તમાન કાળમાં હેવ હેઝ રિટર્ન હોય તો હેવ હેઝ રિટર્નના આગળ શું લાગે છે? બીન. પૂર્ણ ભૂતકાળમાં હેડ રિટર્ન હોય તો શું થઈ જાય છે? રિટર્નના આગળ બીન લાગે છે. અને પૂર્ણ ભવિષ્યકાળ એટલે કે પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરીઝમાં શેલ હેવ રિટર્નનું શું થઈ જાય છે? શેલ વિલ હેવ રિટર્નનું. એટલું તો તમને યાદ રહ્યું કે અહીંયા કોઈ પણ ચાલુ કાળ હોય તો ભૂતકુદનના આગળ બિંગ આવે, અને મતલબ કે પૂર્ણ કાળ હોય તો ભૂતકુદનના આગળ શું આવે છે? બીન. 1, 2 ને 3 તમે જોઈ શકો છો. એટલે પરીક્ષામાં પેસિવનું એક્ટિવ બનાવવાનું પૂછાય ત્યારે બિંગ આપ્યું હોય, બીન આપ્યું હોય ત્યારે એ વાક્ય રચના તમારે પેસિવ સમજવાની, અને ટુ બીના રૂપો આપ્યા હોય ત્યારે એ એક્ટિવ વાક્ય રચના સમજવાની રહેશે. હવે તમે બીજું ધ્યાન આપો કે કેટલીક વાર જુઓ, બીજું કે સહાયક ક્રિયાપદો ઘણીવાર હોય છે. સહાયક ક્રિયાપદો કોને કહેવાય? કેન, મે, શુડ, વુડ, ઓટ ટુ. બરાબર, આને સહાયક ક્રિયાપદો કહેવાય. સહાયક ક્રિયાપદોની વાક્ય રચનામાં અહીંયા તમે જોઈ શકો છો કે કેન, મે, શુડ, મસ્ટ, વુડ, કુડ, માઇટ, હેવ ટુ, શેલ એ બધા આગળ શું મૂકી દીધું છે? આ બી મૂકી દીધું છે. પછી ક્રિયાપદનું ભૂતકુદન. પેલું ભૂલી ગયા હોય તો આઈનું મી, વીનું અસ, સીનું હર, હીનું હિમ, ધેનું ધેમ, ઈટનું ઈટ ને યુનું યુ બરાબર તમારે સમજી લેવાનું. બીજું કે પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ પ્રશ્નાર્થ થાય, નકારનું પેસિવ શું થાય છે? નકાર થાય છે. ડુ, ડઝ, ડીડ હોય ત્યારે ઇઝ એમ નોટથી શરૂઆત કરવાની. ડીડ નોટ હોય ત્યારે વોઝ વેર નોટથી શરૂઆત કરવાની. હુ હોય ત્યારે શાનાથી પેસિવ વોઇસથી શરૂઆત કરવાની? બાય હુમ, કોના દ્વારા? હુમ હોય તો શાનાથી કરવાની? હુથી. અને કોઈ પણ વિચ, વોટ, વેર, વેન, વાય હોય તો એ શબ્દથી જ તમારે પ્રશ્નાર્થની શરૂઆત કરવાની. એક સિમ્પલ, આ કોઈ ગ્રામરોમાં લખ્યું નથી પણ અનુભવના આધારે બનાવેલી વાક્ય રચના છે કે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યનું પેસિવ બનાવવાનું થાય ત્યારે ઇઝ એમ આર કોઈ પણ ઓક્ઝિલરી પછી રમતું, ભમતું, રખડતું, ભટકતું આ કર્મ આવી જાય અને ભૂતકુદન, અને આ ભૂલવાનું નહીં, એટલે તમારા માટે સરળતા રહેશે. હવે તમારા માટે એક બીજો પ્રશ્ન થાય કે સાહેબ ભૂતકુદન કેવી રીતે યાદ રાખવાનું? વિદ્યાર્થી મિત્રો, ડિક્શનરીમાં પણ આપ્યું છે અને સતત તમારા માટે પ્રેક્ટિસ કરવી પડે. ઘણા યુઝફુલ વર્બ નામની બુક પણ છે. ઓકે, કેટલાક જનરલી ઈડી લાગે છે. ઓકે, વોક, વોકડ, ઓરાઇટ. કેટલાકના સિમિલર રહે છે. કટ, 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 પુટ, 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 શર્ટ, 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 બ્રોડકાસ્ટ, રીડ, રીડ, રીડ આ એના સમાન રહે છે. કેટલાકનું આખું બોડી બદલાય છે. સ્પીક, સ્પોક, સ્પોકન એ તમારે પ્રેક્ટિસથી આવડે. કેમ કે પેસિવ વોઇસમાં સૌથી વધારે મહત્વનું હોય તો એ છે ભૂતકુદન. અને યાદ રાખજો કે પેસિવ કે એક્ટિવ, એક્ટિવમાંથી પેસિવમાં કરવું હોય ત્યારે કર્મ જરૂરી છે, કરતા ના હોય તો એક સમય ચાલી જાય. સકર્મક ક્રિયાપદ હોય તો જ પેસિવ થાય છે, અકર્મક ક્રિયાપદનું પેસિવ થતું નથી. એક સિમ્પલ તમને ઉદાહરણ આપું કે આઈ વેન્ટ ટુ બોમ્બે ન થાય કેમ કે એમાં કર્મ જ નથી. બટ આઈ એટ એન એપલ એન્ડ એપલ વોઝ ઇટન બાય મી, કેમ કે એમાં એપલ એ પોતે એને કર્મ આપ્યું છે, માટે એટ સાદો ભૂતકાળ છે તો વોઝ ઇટન થાય. કેટલીક વાર એવું હોય છે કે ડબલ કર્મ આપ્યા હોય છે અને પેસિવનું એક્ટિવ બનાવવાનું પૂછાય છે. તો ડબલ કર્મ આપ્યા હોય ત્યારે આપણે કોઈ પણ એક કર્મ વડે વાક્ય બનાવી શકીએ. જુઓ, તમે અહીંયા જોઈ શકો છો મારા લખેલા મટીરિયલમાં અહીંયા કે જુઓ આ એક્ટિવ વોઇસ છે. જુઓ કે ડબલ કર્મ આપ્યા હોય તો વી વેર, ઓકે, વી વેર ટોલ્ડ અ સ્ટોરી બાય, અ સ્ટોરી વોઝ ટોલ્ડ અસ બાય માય ગ્રાન્ડફાધર. મારા દાદાએ મને વાર્તા કહી. તો અહીંયા એક કર્મ અસ છે અને બીજું આ રીતનું છે. તો જો એક્ટિવ વાક્ય આ તો ગ્રાન્ડફાધર ટોલ્ડ અસ અ સ્ટોરી, તો અસ એક કર્મ છે ને સ્ટોરી બીજું છે. દે ઇલેક્ટેડ હિમ અ મોનિટર, તો અહીંયા તમે જોઈ શકો છો કે આનું પેસિવ મેં બનાવ્યું ત્યારે પહેલું મેં વી વડે બનાવ્યું કે વી વેર ટોલ્ડ અ સ્ટોરી બાય ગ્રાન્ડફાધર,
a story was told us by my grandfather. Okay, they elected him a monitor. હવે આમાં he was elected monitor by them and monitor was elected by them to him. Teacher gave us a lesson. We were given a lesson by teacher. A lesson was given to us by a teacher. કેટલાક ઉદાહરણો એવા છે વિદ્યાર્થીઓ કે જેમાં સાયલેન્ટ સબ્જેક્ટ હોય છે, કરતા આપ્યો નથી હોતો અને પેસિવનું એક્ટિવ બનાવવાનું પૂછાય છે. જેમ કે ક્રિકેટ આખી દુનિયામાં રમાય છે, ઇંગ્લિશ બોલાય છે, પેટ્રોલ મતલબ કે લીટરમાં વેચાય છે, શાકભાજી કિલોમાં વેચાય છે. ઓરાઈટ, તો એમાં ચોરને પકડાયો, કોણ પકડે? પોલીસ. તો જ્યારે આવા વાક્યો હોય અને કરતા અદ્યાહાર હોય, ન આપ્યો હોય, ત્યારે આપણે વી, ધે, ગવર્મેન્ટ, ઇટ, પોલીસ કે યથાયોગ્ય આપણી વિવેક બુદ્ધિ પ્રમાણે કરતા મૂકી અને પેસિવના એક્ટિવ વાક્યો બનાવી શકીએ. જેમ કે ધ થીફ વોઝ એરેસ્ટેડ, ચોરને કોણ પકડે? પોલીસ. ધ પોલીસ એરેસ્ટેડ થીફ. ઓકે, એબી વાજપેયી વોઝ ઇલેક્ટેડ પીએમ, કોણ ચૂંટે? લોકો. ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ, કોણ બોલે? પીપલ. ક્રિકેટ ઇઝ પ્લેયર ઇન મેની કન્ટ્રી, તો પ્લેયર અથવા ક્રિકેટર પ્લેઝ ક્રિકેટ ઇન મેની કન્ટ્રી. તો આવા ઉદાહરણો એ તમને આપી શકાય. હવે હું થોડો આમાં ડીપમાં જાઉં છું. ઓરાઈટ, કે જો કેટલીક વાર એવું હોય છે કે વિદ્યાર્થીઓ ધ્યાન આપો કે કેટલીક વાર હેવિંગવાળી વાક્ય રચના હોય છે. હેવિંગવાળી વાક્ય રચના, તો હેવિંગવાળી વાક્ય રચનામાં અહીંયા તમે જોઈ શકો છો હેવિંગ પ્લસ ભૂતકૃદંત હોય. હેવિંગ પ્લસ ભૂતકૃદંત હોય. ધારો કે હેવિંગ કમ્પ્લીટેડ હિઝ વર્ક હી વેન્ટ હોમ, તો અહીંયા હેવિંગ કમ્પ્લીટેડ હિઝ વર્ક, હેવિંગ પ્લસ ભૂતકૃદંત વાળી વાક્ય રચનામાં કર્મ પ્લસ હેવિંગ પ્લસ બીન મૂકી દેવું. તો હેવિંગ કમ્પ્લીટેડ હિઝ વર્ક હી વેન્ટ હોમ. ઓકે, તો અહીંયા કર્મ આગળ લાવી જાય, ધ વર્ક હેવિંગ બીન કમ્પ્લીટેડ હી વેન્ટ હોમ. કેટલીક વાર ઇન્ફિનિટિવ વાળી વાક્ય રચના હોય છે. ઇન્ફિનિટિવ એટલે કે કુદન. ધારો કે આઈ એમ ટુ ફિનિશ ધીસ વર્ક, તો અહીંયા એવા વાક્યોમાં ટુ બી પ્લસ ભૂતકૃદંત મૂકી દેવું. તો ધીસ વર્ક ઇઝ ટુ બી ફિનિશ્ડ બાય મી. કેટલાક વાક્યોમાં પરફેક્ટ મોડેલ ઓક્ઝિલરી જ હોય છે. ઓકે, કે આવતીકાલે આ સમય સુધી હું કામ પૂરું કરી દઈશ. તો ધ વર્ક વિલ હેવ બીન ફિનિશ્ડ બાય મી. ઓરાઈટ, તો આઈ વિલ હેવ ફિનિશ્ડ ધીસ વર્ક. કેટલાકમાં ફ્રેઝલ પ્રેપોઝિશન હોય છે. ફ્રેઝલ પ્રેપોઝિશન એટલે કેવું કહેવાય કે આઈ ગેવ અપ સ્મોકિંગ, મધર ટેક કેર ઓફ અ ચાઇલ્ડ, તો સ્મોકિંગ વોઝ ગિવન અપ બાય મી, મેં એના દ્વારા ત્યાગ કરવામાં આવ્યો. માતા દ્વારા બાળકની સંભાળ લેવાઈ. અ ચાઇલ્ડ વોઝ ટેકન કેર ઓફ બાય મધર. તો આ મતલબ કે પેસિવ વોઇસની વાક્ય રચના ફ્રેઝલ પ્રેપોઝિશન કહેવાય. એના પછી એક અતિ અગત્યની એ જે છે એ તમારા માટે કોઝલ વર્બની છે. કોઝલ વર્બની વાક્ય રચનામાં એવું હોય છે કે કોઝલ વર્બ એટલે કે પ્રેરક વાક્ય રચના. ગેટ, હેવ અને મેક. ગેટ એટલે કે કોઈ પ્રેરણા આપીને કાર્ય કરવામાં હોય ત્યારે. મેક એટલે દબાણ કે ધમકી આપીને કાર્ય કરવું હોય ત્યારે. અને હેવ એટલે કે પૈસા કે વેતન આપીને કાર્ય કરવાનું હોય ત્યારે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હી હેઝ અ ક્લાર્ક ટુ ટાઈપ ધ લેટર. ઓકે, તો આવા વાક્યોમાં હી હેઝ અ લેટર ટુ બી ટાઈપ્ડ બાય ક્લર્ક. એ રીતે મેકવાળામાં હી મેડ હિમ ટાઈપ અ લેટર, તો હી વોઝ મેડ બાય હિમ ટાઈપ અ લેટર. આઈ ગોટ અ ક્લર્ક ટુ ટાઈપ ધ લેટર. આઈ ગોટ અ લેટર ટુ બી ટાઈપ્ડ બાય ક્લાર્ક. ઓકે, હવે વિદ્યાર્થીઓ બીજી તમારા માટે અતિ મહત્વની સૂચના કે જ્યારે પરીક્ષામાં તમારે પૂછાય ત્યારે એક વસ્તુ યાદ રાખો કે આ ફકરો આવે ત્યારે પહેલું જુઓ, મેં બધામાં કરેલું છે. ક્રિયાપદ હોય એમાં અંડરલાઈન કરી દેવાની અને કર્મ હોય એમાં સર્કલ દોરી દેવાનું. ધારો કે અલીભાઈ હેડ સીન લિયોપર્ડ કપ, તો લિયોપર્ડ કપ હેડ બીન seen by Alibai before he finished his lunch. Having heard the roar of wild animal, having અને heard ક્રિયાપદ છે, તો roar of wild animal having been heard, he became more conscious. આ રીતે વધુ ને વધુ આવા ફકરાની પ્રેક્ટિસ કરવાની. મુશ્કેલી હોય તો તમે મારો સંપર્ક સાધી શકો છો. આ બધું મટીરિયલ સ્કૂલનું બનાવેલું અને પ્રેક્ટિસ વર્ક
ઓકે, એ હું PDF ફાઇલમાં મૂકી દઈશ. અને બીજું એક છેલ્લી તમારા માટે મહત્વની સૂચના કે વિદ્યાર્થીઓ આ મહિનાના એન્ડમાં ધોરણ 11 કે 12 એકમ કસોટી આવી રહી છે, 25 માર્કની છે, જેનું સેમ્પલ પેપર એ હું મૂકી દઈશ અને એના આધારે તમારે તૈયારી કરવાની છે. તમારે યુનિટ નંબર 1 રીડ 1 અને 2 એના સિલેબસમાં છે, જે તમે GSEBની વેબસાઇટ ઉપર જોઈ શકશો, જેની લિંક પણ મેં મૂકેલી છે. શાળા મિત્રના વિડીયોમાંથી પણ તમે અભ્યાસ કરી શકશો. અને ગ્રામરના આપણે 3 ટોપિક ચલાવ્યા, ફંક્શન, ઇનડાયરેક્ટ સ્પીચ અને સ્ટાર્ટ લાઈક ધીસ. આ બધામાંથી તમારે તૈયારી કરવાની છે. પેપર સ્ટાઇલ બરાબર સમજી લેજો. ફ્યુચર ઇઝ યોર્સ. થેન્ક્સ. લેક્ચર ઇઝ ઓવર નાઉ.